વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય અને એમનામ પણ ખાવાની મજા પડી જાય એવા સકરિયાના ચેવડાની રેસીપી લઈને આવી છું। તો જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે આજે ફરાળી સકરિયાનો ચેવડો બનાવીશું। આ ચેવડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્રત ઉપવાસમાં ખાવા મળી જાય તો મજા પડી જાય। આ ચેવડો નાના બાળકોથી લઈને ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે। તમે વ્રત અને ઉપવાસ સિવાય પણ આ ચેવડાને બનાવીને તૈયાર કરી શકો છો। તો ચાલો એકદમ ટેસ્ટી ચેવડાની રેસીપી જોઈ લઈએ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો। તો આ સકરિયાનો ચેવડો બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જે સફેદ સકરિયા આવે છે એ લઈ લીધા છે। તો એ 500 ગ્રામ લીધા છે। જો તમે લાલ લેતા હોય તો એ પ્રમાણે લઈ લેવાના છે અને આ રીતના થોડા પાતળા હોય એ રીતે લેવાના છે, જેથી કરીને આપણે વેફર બનાવીએ તો આસાની રહે। તો સકરિયાને આપણે લીટા કાઢીને છાલ ઉતારી લઈશું। આપણે આ ચેવડામાં વેફર અને ચેવડો બંને તૈયાર કરીશું। જે કાતરી આવે છે એ બનાવવાની છે। તો સકરિયાની બધી છાલ ઉતારી લઈશું। એમાંથી આપણે 2 સકરિયાની વેફર બનાવીશું અને બાકી બચેલા સકરિયામાંથી આપણે કાતરી બનાવીશું, એટલે કે ચેવડો બનાવીશું। તો અહીંયા મેં આ રીતનું વેફરનું મશીન લઈ લીધું છે। એમાં આપણે પહેલા વેફર પાડી લઈએ। તો 2 સકરિયાને આપણે વેફર પાડી લઈશું। અહીંયા મેં વેફર પાડીને તૈયાર કરી લીધી છે। તો આ રીતની રાખી છે, આ રીતે તૂટી જાય તો કોઈ ટેન્શન લેવાનું નથી। હવે આ વેફરને આપણે પાણીમાં ઉમેરી દઈશું, જેથી કરીને કાળી ન પડે। તો વેફરને પાણીમાં ઉમેરી દેવાની છે અને 3 થી 4 પાણીએ ધોઈ લેવાની છે। ત્યારબાદ આપણે બાકી બચેલા સકરિયાનું આપણે છીણ પાડી લઈશું। તો આ રીતની જે મોટી ખમણી આવે છે એનાથી આપણે છીણ પાડવાનું છે, જેથી કરીને આપણું છીણ એકદમ ક્રિસ્પી બને। તો બાકી બધા વધેલા સકરિયાનું આપણે છીણ પાડીને તૈયાર કરી લઈશું। તો વધેલા સકરિયામાંથી આપણે આ રીતનું છીણ બનાવીને તૈયાર કરી લીધું છે। સકરિયા તરત જ કાળા પડવા માંડે છે, એટલા માટે આપણે એને પાણીમાં ઉમેરી દઈશું। તો અહીંયા વેફર અને છીણ આપણું બંને તૈયાર થઈ ગયું છે। તો 3 થી 4 વાર આપણે પાણીથી ધોઈ લઈશું। ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું। હવે અહીંયા મેં એક નેપકિન ઉપર વેફરને પાથરી દઈશું। વેફરને આપણે પહેલા કોરી કરી લઈશું, વેફરને ડ્રાય થતા વાર નથી લાગતી। તો આ રીતે નેપકિન ઉપર પાથરી દેવાની છે અને ઉપરથી બીજો છેડો આ રીતે દબાવીને વેફરને કોરી કરી લઈશું। તમને આ જે રીતે વેફર કે છીણ પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો। અમારા ઘરે આ રીતે વેફર વધારે હોય એ રીતનું ચેવડો પસંદ કરવામાં આવે છે, એટલા માટે હું વેફર વધારે ઉપયોગ કરી રહી છું। જો તમને છીણ વધારે પસંદ હોય તો તમે છીણ પણ વધારે લઈ શકો છો। હવે વેફર આપણી ડ્રાય થઈ ગઈ છે, આને વધારે પડતી ડ્રાય નથી કરવાની। તો એને આપણે એક ડીશમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે છીણને પણ કોરું કરી લઈશું। તો નેપકિન ઉપર આપણે છીણ પાથરી દઈશું। છીણને ધોઈને સરસ રીતે નિતારીને લેવાનું છે અને વધારાનું પાણી આ રીતે નેપકિનમાં શોષાઈ જાય એ રીતે આપણે ફેલાવી દઈશું અને ઉપરથી ફરીથી નેપકિન દબાવીને આપણે આનું બધું પાણી દબાવી દઈશું, જેથી કરીને એ કોરું થઈ જાય। એકદમ ડ્રાય નથી કરવાનું, માત્ર એનું પાણી શોષાઈ જાય એ જ રીતે આપણે છીણને કોરું કરી લેવાનું છે। તો ઉપરથી હાથોની મદદથી આ રીતે તમે પ્રેસ કરશો તો વધારાનું પાણી રૂમાલમાં શોષાઈ જશે અને છીણ પણ સરસ રીતે કોરું થઈ જશે। તો આ રીતનું કોરું થઈ જાય એટલું જ આપણે કરવાનું છે, વધારે કરવાની જરૂર નહીં પડે। તો આ બંને વસ્તુ આપણે તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ચેવડો બનાવવાની શરૂઆત કરી દઈએ। તો તેલ આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધો કપ સિંગદાણા લઈ લેવાના છે। સિંગદાણા 1 જ મિનિટમાં તળીને તૈયાર થઈ ગયા છે। હવે એમાં આપણે 15 જેટલી બદામને ફ્રાય કરી લઈશું। બદામને પણ 25 થી 30 સેકન્ડ માટે જ ફ્રાય કરવાની છે, વધારે નથી કરવાની, નહીંતર એ કડવી લાગે છે। તો બદામ પણ ફ્રાય થઈ ગઈ છે। એવી જ રીતે આપણે કાજુના ટુકડા પણ ફ્રાય કરી લઈશું। એ પણ 15 થી 20 જેટલા લઈ લીધા છે। અહીંયા તમે કાજુ બદામ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। કાજુ પણ ફ્રાય થઈ ગયા છે। હવે જે આપણે વેફર તૈયાર કરી હતી એ તળી લેવાની છે। તેલ આપણું અહીંયા સારી રીતે ગરમ હોવું જોઈએ, જેથી કરીને આપણી વેફર એકદમ ક્રિસ્પી બને। વેફરને મીડિયમથી હાઈ ગેસ ઉપર આને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે। આ વેફરને તળાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે, વધારે વાર નથી લાગતી। તો બધી બાજુથી સરસ રીતે ફેરવતા જઈને આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે।
જોયું ને આપણી વેફર કેટલી ક્રિસ્પી બની છે। આવી જ રીતે બધી વેફર બનાવીને તૈયાર કરી લેવાની છે અને ત્યારબાદ આપણે જે છીણ તૈયાર કર્યું છે એને પણ તળી લઈશું। છીણ તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, આ રીતે ઉભરા આવે છે। શરૂઆતમાં થોડુંક જ છીણ ઉમેરીશું અને બાદમાં બીજું ઉમેરીશું। થોડુંક તેલ નીચે બેસે ત્યારબાદ જ આપણે બીજું ઉમેરવાનું છે। તો છીણ તળતી વખતે તેલના ઉભરા વધારે આવે છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આવી રીતે બધું છીણ ઉમેરીને આપણે એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનું છે। છીણને થોડીક વધારે વાર લાગે છે, 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે। એને ધીમાથી મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરવાનું છે। એને હાઈ ગેસ ઉપર કરશો તો વધારે કાળું પડી જશે। આ રીતનો હલકો ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને કાઢી લઈશું। એકદમ ક્રિસ્પી આપણું આ શક્કરિયાનું છીણ બનીને તૈયાર થઈ ગયું છે। જે ઝીણું ઝીણું છીણ રહી જાય એને આ રીતે ગળણીની મદદથી તમે લઈ શકો છો, આસાનીથી એ બહાર આવી જશે। હવે આવી જ રીતે આપણે બધું છીણ તૈયાર કરી લેવાનું છે। હવે એમાં આપણે મીઠા લીમડાના પાનને તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। એને માત્ર 10 થી 15 સેકન્ડ જેટલો સમય લાગશે, એને કાઢી લઈશું। તો અહીંયા બધી સામગ્રી જે આપણે તૈયાર કરી છે એને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ આપણું છીણ ક્રિસ્પી બન્યું છે અને વેફર પણ એકદમ આપણી ક્રિસ્પી બને છે। આ રીતે તોડતા એકદમ સરસ રીતે તૂટી જાય છે અને એકદમ ક્રિસ્પી બની છે। હવે એમાં આપણે 1 નાની ચમચી મરી પાવડર અને 2 નાની ચમચી દળેલી ખાંડ ઉમેરી દઈશું। અડધી ચમચી સંચળ પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। જો તમે મીઠું ન ખાતા હોય ઉપવાસમાં તો ફરાળી મીઠું લેવાનું છે। હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું। જો તમે લાલ મરચું પાવડર ખાતા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। હવે મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણો ચેવડો એકદમ ટેસ્ટી બન્યો છે। તો હવે જે આપણે ફ્રાય કરેલા લીમડાના પાન હતા એ પણ ઉમેરી દઈશું। લીમડાના પાનનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે। ફરી એકવાર મિક્સ કરી દઈશું। તો એકદમ ટેસ્ટી આપણો આ શક્કરિયાનો ફરાળી ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે। દેખાવમાં તો સુંદર લાગે જ છે પરંતુ ખાવામાં પણ એટલો જ ટેસ્ટી બને છે। તો તમે આ ફરાળી શક્કરિયાનો ચેવડો ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો હવે એને મેં આ રીતે એક ડીશમાં લઈ લીધો છે। તમે આને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને આને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 1 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો। તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ફરી મળીશું આવા જ નવા રેસીપી વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।